या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, સાવિત્રીની આપણી આ સાધના યાત્રામાં શ્રી અરવિંદે પ્રગટ કરેલું આ દર્શન, જે કોસ્મિક દર્શન છે, પરમાત્મા જ જગત બન્યો છે. ઈશાવાસ્ય ઉપનિષદની મીમાંસા લખતા શ્રી અરવિંદે લખ્યું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. કણે કણમાં પરમાત્માનો વ્યાસ છે. પરમાત્મા ક્યાંય પણ અનુપસ્થિત નથી, કે એક કણે કણમાં એનો વાસ છે. શ્રી અરવિંદ કહે છે કે આ સત્ય છે, પણ પરમાત્માનો પદાર્થ જ બ્રહ્માંડ બન્યો છે. પરમાત્માનો કણે કણમાં વાસ છે. પરમ ચેતના, જેને શ્રી અરવિંદે કહ્યું ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ. ઝીરો એ પરિપૂર્ણતા છે, ઝીરો એ નવનો આંક છે, ઝીરો એ જ્યોમેટ્રીની અંદર 360નો આંક છે, સ્ક્વેરની અંદર 90 4 ખૂણા અને વર્તુળની અંદર 360નો આંક સમાયેલો છે. આ આંકડાનું વિજ્ઞાન હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે પણ સમજાવ્યું એમના ગણિતાનું યોગમાં, અને યુક્લિડે સમજાવ્યું ગ્રીસમાં. એ બેની વચ્ચે ખૂબ સામ્ય છે, કારણ કે આ સત્ય છે. મેટર અને પ્રકાશ, મેટર અને સ્પિરિટ. આઇન્સ્ટાઈને લખ્યું, મેં આપને આઇન્સ્ટાઈનની વાત કરી, મરતા પહેલાં એણે સિગારેટના ખોખા પર લખ્યું, પણ એણે પોતાની ફોર્મ્યુલા અને થીસીસમાં સ્પષ્ટપણે લખ્યું પોતાના હાથે, મેટર ઇઝ એનર્જી, એનર્જી ઇઝ મેટર, બોથ આર ઇન્ટર કન્વર્ટિબલ. જે મેટર છે તે સ્પિરિટ છે, ચૈતન્ય છે, ચૈતન્ય છે તે મેટર છે, બોથ આર ઇન્ટર કન્વર્ટિબલ. અને આ સાવિત્રી સમજાવતા અંબુભાઈ પુરાણીએ તે સમયમાં વર્ષો પહેલાં અમેરિકામાં એમ કહ્યું કે મેટર ઇઝ અ મટીરિયલાઇઝડ સ્પિરિટ એન્ડ સ્પિરિટ ઇઝ અ સ્પિરિચ્યુઅલાઇઝડ મેટર. વિજ્ઞાન આ અવસ્થાએ 21મી સદીમાં પહોંચ્યું છે. મેટર એ પ્રકાશનું સઘન સ્વરૂપ છે, પદાર્થ એ પ્રકાશનું સઘન સ્વરૂપ છે. પદાર્થમાંથી મેટર પેદા થતી નથી, પણ સ્પિરિટમાંથી પદાર્થ પેદા થાય છે, ચૈતન્યમાંથી પદાર્થ પેદા થાય છે. ગાયત્રીના પ્રદેશના ચૈતન્યમાંથી, ઓમકારની બિંદીના ચૈતન્ય પ્રદેશમાંથી, ફેધમલેસ ઝીરોના ચૈતન્ય પ્રદેશમાંથી આ કોસ્મોસ આખું, અખિલ બ્રહ્માંડ અને આવા અનેક બ્રહ્માંડો, અનંત બ્રહ્માંડો પ્રગટ થયા છે. આ સર્જનની ઉષાનો પ્રતિકાત્મક શ્રી અરવિંદે પ્રગટ કરેલો આ બ્લુ પ્રિન્ટ તરીકેનો સ્વાનુભવી અનુભવ છે. આ કોઈ વૈજ્ઞાનિક થિયરી જ માત્ર નથી, પણ આધ્યાત્મિકતાના વિજ્ઞાનની અંદર પશ્ચિમના જગતનું અને હવે પછી પણ જે વિજ્ઞાન પ્રગટ થવાનું એ બધું સમાવિષ્ટ થઈ ગયું છે, એવું વિજ્ઞાન શ્રી અરવિંદે પસંદ કર્યું. અને એ પૃથ્વીના ગોળા ઉપર બ્રહ્માંડનું, આપણા સૂર્યના બ્રહ્માંડનું, જે સૂર્ય આપણે 365 દિવસ જોઈએ છીએ, જેને અર્ઘ્ય આપીએ છીએ, જેની સમક્ષ ગાયત્રીજીનો મંત્ર બોલીએ છીએ,
અને ગાયત્રીજીના મંત્રમાં જેને ભૂર્ભુર્વસ્વ કહેવામાં આવ્યું એ આખું ને આખું એમાંથી પ્રગટ થયું છે. શ્રી અરવિંદે એને વરમ રૂપમ જ્યોતિ કહ્યું. આ પ્રકાશનો પ્રદેશ છે. આજે પણ પૃથ્વીને પાટલે ઉત્તર ધ્રુવના પ્રદેશમાં તમે કોઈ સ્ટાન્ડર્ડ જ્યોગ્રાફીની બુક વાંચો, કોઈ 50 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં, 70 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ દ્વારા પ્રગટ થયેલી કોઈ જ્યોગ્રાફીની બુક વાંચો તો એમાં એક ઘટનાનો ઉલ્લેખ કરેલો તમને અવશ્ય જોવા મળશે. અને તે ઘટના છે અરોરા બ્યુરેલિસ. અરોરા બ્યુરેલિસ 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ. મેટર એ તમસને પ્રગટ કરે છે, તમસને રજૂ કરે છે. પ્રકાશ એ ચૈતન્યને રજૂ કરે છે. પ્રકાશની ગતિ, સૂર્યના પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં 1,86,000 માઇલ છે. આત્માના પ્રકાશની ગતિ અનંત છે. કારણ કે આત્માનો પ્રકાશ એ સુપ્રીમમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે. આત્માનો પ્રકાશ એ વરમ રૂપમ જ્યોતિ છે. એ પરમ ચૈતન્યમાંથી, પરમાત્માથી આપણને પ્રાપ્ત થયેલો પ્રકાશ છે. માટે આપણા અંધકારના જીવનની અંદર, આપણા પંચમહાભૂતની માટીના પ્રદેશની અંદર, આપણા પંચમહાભૂતના પિંડની અંદર એ પ્રકાશ પ્રગટ કરી શકે છે. એ શાશ્વતી પ્રગટ કરી શકે છે. એ અમર્ત્યતા અને અમરત્વ પ્રગટ કરી શકે છે. એ પોસિબિલિટી જે જગ્યાએ આપણા ચૈતન્યમાં રહેલી છે એને શ્રી અરવિંદે લ્યુસન્ટ કોર્નર કહ્યું છે. આપણે લ્યુસન્ટ કોર્નરની વાત કરી સવારે. એ લ્યુસન્ટ કોર્નરનો પ્રદેશ એ પોસિબિલિટી છે. સાયન્ટિફિક, આધ્યાત્મિક, યૌગિક પોસિબિલિટી છે. અને એ પ્રકાશ આપણા સેન્ટરમાં છે, જેને શ્રી અરવિંદે સાયકિક કહ્યું છે. મેં આપને રાબિયા અને હસનનો રેફરન્સ કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીનો પણ રેફરન્સ કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતી, શિવાજી મહારાજ અને બંકિમ, એના ઉપર શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે. એમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીના સત્યનો શ્રી અરવિંદ સ્વીકાર કરે છે. આર્ય સમાજીસ્ટ છે, મૂર્તિ પૂજામાં માનતા નથી, મેં આપને કહ્યું છે. પણ દયાનંદ સરસ્વતીજી એ મહર્ષિ હતા, વેદોના આરાધક હતા, વેદોના એ પ્રકાંડ પંડિત અને વિવેચક હતા. એમણે બ્રહ્માંડની આકૃતિ સમજાવી છે. નિરાકારમાં માને છે. નિરંજન નિરાકાર તત્વ એ પરમાત્માનું પરમ તત્વ છે, તેમાં માને છે. એમણે બ્રહ્માંડની આકૃતિનું દર્શન પોતાના દર્શનમાં પ્રગટ કર્યું છે. આ બ્રહ્માંડ કેવું છે? તે કે બ્રહ્માંડ ઓમકાર છે. આપણે ઓમનો ઉચ્ચાર કરીએ છીએ, ઓમના મંત્રની પહેલાં ઓમને પ્રસ્થાપિત કરીએ છીએ. અને ઓમકારમાં તગડો જે છે, ત્રણની જે આકૃતિ છે, એ ત્રણની આકૃતિમાં ઉપરનો કર્વ છે એ ઉપરના 7 લોક, અને નીચેનો કર્વ છે એ નીચેના 7 લોક, અને વચ્ચે સેન્ટરની અંદર આપણો પૃથ્વી લોક આવેલો છે. ચંદ્રાકારની ઉપર જે બિંદી છે એ બિંદીને શ્રી અરવિંદે ફેધમલેસ ઝીરો કહ્યું છે. અને આ ગ્રંથમાં શ્રી અરવિંદે જગદંબાનું વર્ણન કરતાં લખ્યું છે, આપણે વાંચીશું આગળ. ધી સન ફ્રોમ વિચ વી કિન્ડલ ઓલ અવર સન્સ. આપણા બ્રહ્માંડના તમામ સૂર્યો પ્રગટ થાય છે, પ્રકાશિત થાય છે. તે પ્રકાશ એ પ્રદેશમાંથી આવે છે જે સાવિત્રી છે, જે ગાયત્રી છે, જેને વરમ રૂપમ જ્યોતિ કહ્યું શ્રી અરવિંદે. એની વેલોસિટી, એની ગતિ કેટલી છે? તે કે પરમની ગતિ અને પરમેશ્વરીની ગતિ બંને એક છે. પરમની ગતિ અને પરમેશ્વરીની ગતિ વચ્ચે કોઈ તફાવત નથી. પરમની ગતિ પણ એબ્સોલ્યુટ અને પરમેશ્વરીની ગતિ પણ એબ્સોલ્યુટ. માટે ઉમિયા માતાનું વાહન, શિવનું વાહન નંદી અને ઉમિયા માતાનું વાહન પણ નંદી, કારણ કે પરમ અને પરમેશ્વરી બંને એક છે. એ શિવ પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ છે. જે સ્વરૂપ શ્રી અરવિંદ પૃથ્વીને પાટલે કૃષ્ણ અવતાર પછી પ્રગટ કરવા માગે છે આત્મા તરીકે. એક વ્યક્તિના આત્મામાં આ સાયુજ્ય પ્રગટ થઈ જાય, એક વ્યક્તિનો આત્મા
એ લ્યુસન્ટ કોર્નરમાંથી બહાર પ્રગટ થઈ જાય અને અરોરા બ્યુરેલિસ તરીકે એ આખા પિંડને પ્રકાશિત કરી દે. મેં ઇટાલિયન ગાયત્રીની પણ આપને વાત કરી છે. લેટ મી ઇલ્યુમિન માયસેલ્ફ વિથ માય ઓન ઇમેન્સિટી. મને મારી જાતથી મારા પ્રકાશથી પ્રકાશિત કરવા દો. પ્રકાશ મારી અંદર છે જ, અને એ આત્માના પ્રકાશની ગતિ પણ શાશ્વત ગતિ છે. એ આત્માથી પ્રકાશિત થયેલું મન આપણને આજે ઇલેક્ટ્રિસિટી કરતાં વધારે ઝડપથી ગતિશીલ હોય એવો અનુભવ થાય છે. મિત્રો, ઇનવિઝિબલ હોવા છતાં માઇન્ડનો સ્વીકાર કરીએ છીએ આપણે, તો ઇનવિઝિબલ હોવા છતાં ભગવાનનો સ્વીકાર શા માટે નથી કરી શકાતો? અદૃશ્યમાન હોવા છતાં જો મનનો સ્વીકાર કરીએ છીએ, એક પણ માનવી જગતનો એ પોતાના મનનો સ્વીકાર કરે છે, કારણ કે મનને પ્રતિદિન એક પણ સેકન્ડની બાદબાકી વગર અનુભવે છે. પણ નથી અનુભવાતો આત્મા. એ આત્મા મનના માધ્યમ દ્વારા અનુભવાય એને માટેનો જે પેસેજ છે, એ પેસેજને શ્રી અરવિંદે નામ આપ્યું છે લ્યુસન્ટ કોર્નર. અને એ લ્યુસન્ટ કોર્નરનું દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું સાવિત્રીમાં. વન લ્યુસન્ટ કોર્નર વિન્ડોઈંગ હિડન થિંગ્સ. એ વિન્ડો છે, બારી છે. વિન્ડોઈંગ હિડન થિંગ્સ, છુપાયેલી જે વસ્તુ છે, હિડન છે. આજ દિન સુધી યોગીઓ સિવાય, મુનિઓ સિવાય, ઋષિઓ સિવાય, તીર્થંકરો સિવાય જેનો અનુભવ સામાન્ય માનવીને થતો નથી. એ જે હિડન થિંગ છે, એ પેસેજ, એ પ્રક્રિયા, એ ગતિ, એ સ્થિતિ, એ અવસ્થા પ્રાપ્ત કરવાની પોસિબિલિટી માનવીને પરમાત્માએ વરદાન તરીકે આપેલી છે. માટે એને પામવાને માટે મનનો સાધન તરીકે, સર્વશ્રેષ્ઠ સાધન તરીકે ઉપયોગ કરીએ તો જરૂર આપણને લ્યુસન્ટ કોર્નરના માધ્યમ દ્વારા એ વરમ રૂપમ જ્યોતિ એવા આત્મ સ્વરૂપના દર્શન થાય. અને આત્મા સો પરમાત્મા યા પિંડે સા બ્રહ્માંડે એમ વેદાંતે પોકારીને વર્ષો પહેલાં, લાખો વર્ષથી કહ્યું છે. આ ગેટ ઓફ ડ્રીમ્સ આર ઓન મિસ્ટરીસ વર્જ. આ માત્ર રહસ્ય નથી, એ બારી ખોલતા આવડવી જોઈએ, એ ગેટ ખોલતા આવડવો જોઈએ. એ દરવાજો જો સહેજ ઉઘાડતા આવડે, ખુલી જાય, કોન્સન્ટ્રેશન, કોન્ટેમ્પ્લેશન અને મેડિટેશનના માધ્યમ દ્વારા, સાધનાના માધ્યમ દ્વારા, તો આત્મા તો દેખાય, આખું બ્રહ્માંડ આપણી સમક્ષ પ્રગટ થઈ જાય. દયાનંદ સરસ્વતીજી બ્રહ્માંડને જે ઓમકારનું સ્વરૂપ આપે છે, માટે એક મંત્રની અંદર, સાધનાના એક મંત્ર, પછી તે આપણા હોય તો મંત્રમાં, બુદ્ધિસ્ટ મંત્ર હોય તો તેમાં પણ, અને જૈન દર્શનના મંત્રોમાં પણ ઓમનો પ્રયોગ છે. ઓમકાર સર્વવ્યાપક છે. પોંડિચેરીના માતાજીએ કહ્યું કે 14 બ્રહ્માંડનો આ ધણી, જેના અનેક નામ નરસિંહ મહેતાએ ગાયું, હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી. કયા નામે તને કંકોત્રી લખું, તારા તો હજારો નામ છે. તો એ 1000 નામનો ધણી, એને જો જીવનના કોઈ દસ્તાવેજ ઉપર સહી કરવાનું મન થઈ જાય તો એ કયા નામે સહી કરશે? રામના નામે સહી કરશે, કૃષ્ણના નામે સહી કરશે? હજારો નામ છે. માતાજીએ કહ્યું કે ઓમકાર, બધાએ કહ્યું છે, વેસ્ટર્ન સન્નારીએ, ઓમકાર એ પરમાત્માની સિગ્નેચર છે. એ એવો આકાર આ બ્રહ્માંડનો છે. અને એ બ્રહ્માંડના આકારની એ ઓમકારની બિંદી એ પ્રકાશિત તરીકે, સૂર્યના પ્રકાશ તરીકે આ પૃથ્વી પર દર 12 કલાકની રાત્રિ પછી પ્રગટ થાય છે. એનું આટલું બધું પુનરાવર્તન થાય છે, તે છતાં પણ આપણને આપણી પ્રકૃતિની જડતાને કારણે એ અંદરની બારી ખોલવાને માટેની પ્રેરણા થતી નથી. કોઈ પાવન ઘડી આવી જાય, કોઈનો સત્સંગ થઈ જાય, કોઈ ગુરુનો હાથ આપણા મસ્તક પર મુકાઈ જાય તો આપણને પતિત પાવન ઘડી પ્રાપ્ત થાય છે. કઈ જન્મોનું પુણ્યનો ઉદય થાય. બહુનામ જન્માંતે કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. મામ વેત્તિ તત્વતઃ, મને તત્વતઃ પીછાણી શકે છે. જગતમાં અંધકાર છે જ નહીં, જગતમાં પ્રકાશ જ છે. એ પ્રકાશને પ્રાપ્ત કરવાને માટે એની ગતિ ઇન્ફિનિટ છે, અનંત છે. એને પ્રાપ્ત કરવાને માટે આપણે આપણી અંદરની આ બારી
આત્માની બારીને સહેજ ખોલવાનો પ્રયાસ. ઇફ આ ચેમ્બર, શ્રી અરવિંદે લખ્યું આ ગ્રંથમાં, ઇફ આ ચેમ્બર્સ ડોર ઇઝ લિટલ એજાર, આપણી અંદર રહેલા આ ચેમ્બરના ડોરને સહેજ ખોલવું જોઈએ. અને એ ખોલવાનો માર્ગ તે સાધનાનો માર્ગ છે, યોગનો માર્ગ છે, સ્મરણનો માર્ગ છે, મનની પવિત્રતા, પાત્રતા અને સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. રાબિયા અને હસન બસરામાં રહેતા, સાઉદી અરેબિયાના રણના પ્રદેશની અંદર બંને રહે છે. હસન રોજ પશ્ચિમ દિશાની બારી ખોલે, અને પશ્ચિમ દિશાની બારી ખોલે એ એનો નિત્યક્રમ. આપણે દિશા બદલવી પડે મિત્રો. કન્ઝમ્પશનને માર્ગે, ભોગવિલાસને માર્ગે, ભ્રમણાને માર્ગે ચાલનાર માણસે પોતાની દિશા બદલવી પડે. અને પરમાત્માએ મન આપણને એ વિવેક અને પ્રજ્ઞા પેદા કરવાને માટે આપેલું છે. રોજ પશ્ચિમ દિશાની બારી ખોલે. એક દિવસ એવું થઈ ગયું કે ઉઠીને તરત એણે પૂર્વ દિશાની બારી ખોલી, અને પૂર્વ દિશાની બારી ખોલી તો સૂર્યોદય થયો હતો, અને રેતીના અફાટ રણના પ્રદેશની અંદર એ સૂર્યનો પ્રકાશ ફેલાતો હતો. એ પ્રકાશ ફેલાતા, એ ફેલાયેલા પ્રકાશની જે ઓરા, એ જોતાં એનાથી બોલાઈ ગયું કે રાબિયા, 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 તું જોતો ખરી આ અલ્લાહ તાલાની રહેમત, આ અલ્લાહ તાલાની રહેમત તું જો. ઉત્તર ધ્રુવના પ્રદેશની અંદર 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ જ્યાં છે, ત્યાં જ્યારે સૂર્યનો પ્રકાશ પહેલો પડે છે, તે જગ્યાએ જે પેટર્ન પેદા થાય છે, જે ડિઝાઇન પેદા થાય છે, જે પ્રકાશની રમત પેદા થાય છે, જે પ્રકાશની પેટર્નનું અપ્રતિમ સૌંદર્ય પેદા થાય છે, તેને જ્યોમેટ્રીની અંદર અરોરા બ્યુરેલિસ કહેવામાં આવ્યું. કેમ કે સેન્ટર છે, એ સેન્ટર છે જ્યાં 6 મહિનાનો રાત અને 6 મહિનાની દિવસ છે. એ 6 મહિનાનો દિવસ જે ક્ષણે પ્રગટ થાય, સૂર્યનો ઉદય થાય અને ત્યાં બરફના પ્રદેશની ઉપર એ પ્રકાશનું કિરણ પડે, ત્યારે આ અરોરા બ્યુરોલિસની પેટર્ન, સૌંદર્ય 7 રંગોની અંદર એ પ્રગટ થાય છે. એ બસરાની અંદર હસને જોયું, અને હસન કહે છે આહ્લાદને પુકારીને કે અરે રે, તું જોતો ખરી અલ્લાહ તાલાની રહેમત. મેં આપને કહ્યું, હસન કરતાં રાબિયાની અવસ્થા ઊંચી છે. ઇસ્લામના દર્શનમાં પણ આનો સ્વીકાર થયો. ઓમકારનો સ્વીકાર જુદા સ્વરૂપે આમીન તરીકે ઇસ્લામમાં કરવામાં આવ્યો, પણ ત્યાં પણ અ છે અને મ છે. એણે રાબિયાને કહ્યું, એટલે રાબિયાએ કહ્યું, તું આવ મારી પાસે, બેસ અહીંયા. રાબિયાએ હસનને પોતાની સામે બેસાડ્યો અને કહ્યું કે હસન, તે આ પૂર્વ દિશાની બારી ખોલી અને તને અલ્લાહ તાલાની આ રહેમતના દર્શન થયા. તું તારી અંદરની બારી સહેજ ખોલવાનો પ્રયાસ કરી જો. તારી અંદરની બારી ખુલશે તો તને અલ્લાહ તાલાના આ સૌંદર્યના માત્ર નહીં, જે અલ્લાહ તાલાએ પ્રગટ કરેલું સૌંદર્ય છે તે તો તને અનુભવાશે જ, પણ એ સૌંદર્યનો સર્જનહાર કેટલો સૌંદર્યવાન છે એનો પણ તને અનુભવ થઈ જશે. આ અંદરની બારી ખોલવાની વાત છે, અંદરની બારીનો પ્રકાશ પ્રગટ કરવાની વાત છે. આ ઓમકારની બિંદીની ગતિ, સ્થિતિ અને વરમરૂપમ જ્યોતિનો અનુભવ કરવાની ઘટના છે. તને મળી જશે. એવી માટીનું વિજ્ઞાન શ્રી અરવિંદે આ ગ્રંથમાં પ્રગટ કર્યું. આ માટી એ માત્ર કોઈ કાચી માટી નથી, આ માટી એ નાશવંત નથી, આ માટી એ નિર્જીવ નથી, આ માટી એ ચૈતન્યનું જ સ્વરૂપ છે. આઇન્સ્ટાઈન અહીંયા સુધી આવ્યો. મેટર ઇઝ એનર્જી, એનર્જી ઇઝ મેટર, બટ એનર્જી ઇઝ ઇન્ફિનિટ. એ વિજ્ઞાન પ્રગટ થવાનું હવે બાકી છે, જે હવે પછી પ્રગટ થશે. અવર પ્રોસ્ટ્રેટ સોઇલ, શ્રી અરવિંદે લખ્યું, અવર પ્રોસ્ટ્રેટ સોઇલ બોર ધી અવેકનિંગ રે. આપણી આ પ્રોસ્ટ્રેટ માટી, નિર્જીવ માટી, ઇનર્ટ માટી, જળ માટી, એ માટીની અંદર એક ચૈતન્યનું કિરણ છે, એક ચૈતન્યનો પ્રકાશ છે. અને એ ચૈતન્યના પ્રકાશથી આ બોડીની આખી જ્યોમેટ્રી, બોડીની ભૂમિતિ, બોડીની આકૃતિ, બોડીની સૌંદર્યવાન પેટર્ન, બોડીની શાશ્વત પેટર્ન વર્ક કરે છે. હિગ્સ બોઝોન પછી જે શોધાશે
પાર્ટિકલ. હિગ્સ બોઝોનને તો સાયન્ટિસ્ટોએ ગોડ પાર્ટિકલ કયો જ કયો, પણ હિગ્સ બોઝોન પછી જે શોધાશે જ્યાં ઇન્ફિનિટ ગતિનો પ્રદેશ શરૂ થશે, એ ઇન્ફિનિટ ગતિનું ચૈતન્ય, પ્રકાશ, લાઇટ જે કહો તે, એ વરમ રૂપમ જ્યોતિ આપણા આત્મા તરીકે બિરાજમાન છે, જેની ગતિ શાશ્વત છે. જન્માંતરની પ્રક્રિયામાં એ આત્મા દરેક જન્મની અંદર પોતાની પરિપૂર્ણતા પ્રગટ કરવાને માટે, પરિપૂર્ણતાનો આવિષ્કાર કરવાને માટે માતા પિતાને પસંદ કરીને જન્મ ધારણ કરે છે. આપણે પણ આપણા માતા પિતાને પસંદ કરીને આવ્યા, આપણા મા બાપે પણ તેમના માતા પિતાને પસંદ કર્યા, અને આવતા જન્મોમાં પણ આ જન્મમાંથી જે દ્રષ્ટિ લાદશે, જે આત્મદ્રષ્ટિ લાદશે, જે આત્મશક્તિ આપણે આત્મસાત કરીશું, એના સંદર્ભની અંદર આપણે આવતા જન્મના આપણા મા બાપને પણ પસંદ કરીશું. મનથી એનું રજિસ્ટ્રેશન થતું નથી, કારણ કે મન અને આત્માની વચ્ચેની કડી આપણે જીવનના 90 વર્ષ જીવીએ તે છતાં પણ પ્રસ્થાપિત કરી શકતા નથી. માટે શ્રી અરવિંદનો યોગ એ આત્માની પણ ઉર્ધ્વગામી ગતિ પ્રગટ કરે છે, અને સાથે સાથે મનની પણ ઉર્ધ્વગામી ગતિ પ્રગટ કરે છે, કે ક્યાંક તો કોઈક જગ્યાએ જંકશન આવી જાય, ક્યાંક તો કોઈક જગ્યાએ પ્રાગાજીને જેમ શોધ્યું કે હું આ જંકશનની શોધ કરું છું, તો આ રેલવેની 2 ટ્રેક, રેલવેના 2 પાટા પેરેલલ ચાલે છે, એક મનનો પાટો, બીજો આત્માનો પાટો. ક્યાંક કોઈ જંકશન સ્ટેશન આવી જાય તો ત્યાં 2 પાટાની સાથે એક થાય, અને એ પાટા પર એ જંકશન બને. અપ અને ડાઉન બંને ટ્રેને જંકશન પરથી પસાર થાય, જંકશન સ્થિર રહી છે, એની ઉપરથી અપ અને ડાઉન બંને પસાર થાય છે. એવા ટાઈમના જંકશનની, આ મેટરનું જંકશન છે, લોખંડનું જંકશન છે, પાટાનું જંકશન છે, રેલવે લાઇનનું જંકશન છે, જ્યાં ગતિ પણ અનાયાસે સ્થિતિની મોમેન્ટને પ્રાપ્ત કરે છે. આપણા જીવનમાં ગતિની સાથે સાથે આપણને સ્થિતિની એક ક્ષણ પ્રાપ્ત થઈ જાય. એક ક્ષણને માટે આપણું મન, ડોંગરેજી મહારાજની વાત મેં કરી, પરમાત્મામાં પરોવાઈ જાય તો એ સ્થિતિની અવસ્થાએ ગતિ અને સ્થિતિનો ટોટલ થઈ જાય, તો આપણું વરમ રૂપમ જ્યોતિ, એ ચૈતન્ય તત્વ, આત્મતત્વ આપણને બ્રહ્માંડના ધણીને આપણી સમક્ષ પ્રગટ કરી દે એવી આ કાચી માટીના પિંડની અંદર પાત્રતા પેદા કરી આપે. આ સાક્ષાત્કાર મીરાબાઈએ કર્યો, આ સાક્ષાત્કાર નરસિંહ મહેતાએ કર્યો, સકુબાઈએ કર્યો, આ સાક્ષાત્કાર જગતના અનેક ભક્તોએ, જ્ઞાનીઓએ, મહર્ષિઓએ, યોગીઓએ કર્યો. પણ એનું વિજ્ઞાન એ સર્વવ્યાપક, સર્વાંગી વિજ્ઞાન આજ દિન સુધી પ્રગટ થયું નથી. માટે બધું સાંપ્રદાયિક ભૂમિકાની અંદર આજે જીવન જીવાય છે. આ આવતીકાલની સ્પિરિચ્યુઆલિટી, જેને બેલ્જિયમનો એક સાયન્ટિસ્ટ છે જ્યોર્જીસ વાન રેખામ, જેણે પોંડિચેરીમાં સાધના કરી, પોંડિચેરીમાં માતૃ મંદિરની મેં વાત કરી, એ માતૃ મંદિરમાં એક કિરણ નીચે ઉતરે છે, તે માતૃ મંદિરની અંદર એણે કામ કર્યું. ઓરોવિલની અંદર એણે ઈંટ ઉંચકી, પથ્થર ઊંચકા, માર્બલ ઊંચકા, સોનાની ડીશો ચઢાવવાના એ પ્રયોગની અંદર એ બેલ્જિયમના વૈજ્ઞાનિકે કામ કર્યું. બેલ્જિયમ જઈને એણે ગ્રંથો લખ્યા. એ જ્યોર્જીસ વાન રેખામે એક ગ્રંથ લખ્યો છે, ન્યૂ સ્પિરિચ્યુઆલિટી. એ આવતીકાલની સ્પિરિચ્યુઆલિટી છે, ન્યૂ સ્પિરિચ્યુઆલિટી. આપણી સ્પિરિચ્યુઆલિટી, વેદાંતની સ્પિરિચ્યુઆલિટી, ગ્રીક અને લેટિન દર્શનની સ્પિરિચ્યુઆલિટી, મિસરની અને રોમની સિવિલિઝેશનની સ્પિરિચ્યુઆલિટી, જાપાન અને ચાઇનાની સંસ્કૃતિની સ્પિરિચ્યુઆલિટી, જગતમાં ક્યાંક ને ક્યાંક જેને તે પ્રદેશમાં આત્માની આરાધના કરવાને માટેનો જે કંઈ પ્રયાસ થયો, એમાં જે સત્ય લાદ્યું એ સત્યનો શ્રી અરવિંદે સરવાળો કર્યો, અને જે પ્રગટ કર્યું એ પરિપૂર્ણતાનું દર્શન, જેને પૂર્ણયોગ કહેવામાં આવ્યો. અને તે પૂર્ણયોગની પોસિબિલિટી આ માટીના પિંડની અંદર આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. અને શ્રી અરવિંદે લખ્યું, આ યોગ, માય યોગ ઇઝ આ શોર્ટેસ્ટ કટ ટુ રીચ ધી હાઈએસ્ટ ગોલ. આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે હાઈએસ્ટ ગોલને માટે. શ્રી અરવિંદે આટલી મૂર્ધન્ય પ્રતિભા પછી 40 વર્ષની સાધનામાં આ દર્શન પ્રાપ્ત કર્યું. અને 1956ની 29મી ફેબ્રુઆરીએ વરમ રૂપમ જ્યોતિ, એ ફેધમલેસ ઝીરોના પ્રદેશમાંથી, એ ઓમકારની બિંદીના પ્રદેશમાંથી સુપ્રામેન્ટલને આ પૃથ્વીની ધરતી ઉપર નીચે ઉતાર્યું, કે જેથી આ કાચી માટી, એ માટીની અંદર એ ચૈતન્ય આપોઆપ પ્રગટ થાય, આપોઆપ એ વિકસે. માટીને એ ચૈતન્ય પ્રગટ કરવાનો સ્વભાવ મળી જાય.
જે જીસસ ક્રાઇસ્ટને કરી શક્યા એ કિંગડમ ઓફ ગોડ પૃથ્વીને પાટલે નીચે ઉતાર્યું. કારણ કે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ પણ કૃષ્ણ અને શ્રી અરવિંદ પણ કૃષ્ણ અને કૃષ્ણ 5000 વર્ષ પહેલાં થયા તે પણ કૃષ્ણ. એ કૃષ્ણના સર્વવ્યાપક અસ્તિત્વને પ્રગટ કરતા શ્રી અરવિંદે એને કૃષ્ણ કોન્શિયસનેસ કહ્યું છે. કૃષ્ણ અને રાધાએ 5000 વર્ષ પહેલાં ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે રાસલીલા રચી, પણ ભાગવતજીના રચયિતાએ વ્યાસજીએ એને મહારાસ કહ્યો. એ મહારાસ હવે પ્રગટ થવાનો મિત્રો, એ વેલોસિટી હવે પ્રગટ થવાની, એ વર્તુળની વેલોસિટી, ફેધમલેસ ઝીરોની વેલોસિટી. રાસ રાઉન્ડમાં રમાય છે, રાસ રાઉન્ડમાં રમવામાં આવે છે. ગોપી સાથે કૃષ્ણ કદમના ઝાડ નીચે યમુનાના કિનારે રાસ રમતા, તે રાઉન્ડમાં રમતા. એ વ્યક્તિગત માત્રામાં રાધા અને કૃષ્ણનો રાસ, પણ રાધા અને કૃષ્ણ કાં ઊભા રહે? તે કે રાધા અને કૃષ્ણ સેન્ટરમાં ઊભા રહે અને આજુબાજુ ગોપીઓ રાસ રમે, પણ અનુભવ કેવો થાય? તે કે એક ગોપીને એવો અનુભવ થાય કે કૃષ્ણ મારી સાથે જ રાસ રમે છે. આપણને અનુભવ નથી થતો કે કૃષ્ણ મારી સાથે રાસ રમે છે. આપણા પિંડને અનુભવ નથી થતો કે મારો કૃષ્ણ મારી સાથે રાસ રમે છે. 90 વર્ષ જીવવા છતાં, 90 વર્ષ ગતિશીલ રહેવા છતાં, 90 વર્ષ એના એ જ વર્તુળમાં ખાવું, પીવું, ફરવું, હળવું, ભોગવવું, એ જ વર્તુળમાં ફરવા છતાં આપણને અનુભવ નથી થતો કે મારો કૃષ્ણ મારી સાથે રાસ રમે છે. મંજીરા ખખડાવવાથી કાંઈ વળશે નહીં. મંજીરા ખખડાવવાથી બહુ થાય તો મનને શાંતિ અને મનને ભ્રામક સંતોષ મળશે, પણ મંજીરા ખખડાવતી વખતે આપણું મન એ નાદ બ્રહ્મને પામે, એ તાલને પામે, રવને પામે, પંચમ સૂરને પામે, તો આપણી અંદર એ સૂરનો સ્વામી, અક્ષરનો સ્વામી, એ નાદ બ્રહ્મનો સ્વામી સ્વયં જાગૃત થઈ જાય. જે નરસિંહ મહેતામાં જાગૃત થયો, મીરાબાઈમાં જાગૃત થયો, દિલીપ કુમાર રોયમાં જાગૃત થયો, તાનસેનમાં જાગૃત થયો. આપણામાં કેમ ન થાય? શ્રદ્ધા જોઈએ, સમર્પણ જોઈએ, પ્રયત્ન જોઈએ. એવી માટી પરમાત્માએ આપણને આપી છે. એ માટીનું વિજ્ઞાન શ્રી અરવિંદે સમજાયું. અવર પ્રોસ્ટ્રેટ સોઇલ બોર ધી અવેકનિંગ રે. આ અવેકનિંગ રે, જાગ્રત થતું કિરણ, જાગ્રત થતો પ્રકાશ પરમાત્માએ આપણને આપ્યો છે. હિયર ટુ, અહીંયા પણ હિયર ટુ લખ્યું છે. તમે એ અવસ્થા પર હો તો ઇંગ્લિશ સહેલાઈથી સમજાય એવું છે. હા, 100% દુર્બોધ ગ્રંથ છે, પણ આપણે આપણી માનસિક અવસ્થાને સ્થિર કરી દઈએ, આપણું સેન્ટર પણ સ્થિર કરી દઈએ અને એક ક્ષણને માટે મન અને આત્માની વચ્ચે એક ઇક્વલ વેવલેન્થ પેદા કરી દઈએ. ટીવીની અંદર તમે તમારા રિમોટ કંટ્રોલથી એ ચેનલ બરાબર દબાવો, એક પણ આંકડાની ગેરસમજ વગર, તો તમારા ટીવીના સ્ક્રીનની ઉપર એ પિક્ચર પ્રગટ થઈ જાય જે તમારે જોવું છે, જે દર્શન તમારે કરવું છે. કેલિડોસ્કોપ દૂરબીનની અંદર તમે દૂરબીનને હલાવો, 2 કાચની વચ્ચે કાચના ટુકડા જ છે, 2 કાચની વચ્ચે કાચના ટુકડા જ છે. એ કેલિડોસ્કોપ દૂરબીનને તમે સહેજ જર્ક આપીને ફેરવો એટલે ડિઝાઇન બદલાઈ જાય. પ્રયત્ન કરી જોજો ઘેર જઈને. બીજો આંચકો મારો એટલે બીજી ડિઝાઇન બદલાઈ જાય. તો કેટલા જન્મના આંચકા આપણને પ્રાપ્ત થયા, પણ આપણે એનું વિજ્ઞાન આત્મસાત ન કર્યું. આ જન્મ એવો મળ્યો છે. ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ, કે આપણે એવો એક આંચકો આપીએ આપણી પ્રકૃતિને, લ્યુસન્ટ કોર્નર ખુલી જાય અને આપણને આ માટીનું જે વિજ્ઞાન છે, વિજ્ઞાન આપોઆપ આત્મસાત થઈ જાય. હિયર ટુ ધી વિઝન એન્ડ પ્રોફેટિક ગ્લીમ લીડ ઇન ટુ મિરેકલ્સ કોમન મિનિંગલેસ શેપ્સ. આપણને આપણો શેપ કેવો દેખાય છે? તો કે મિનિંગલેસ. બહુ શરીર યારી નથી આપતું, શરીર કામ નથી કરતું, ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, માથું દુખે છે. એનો આપણે દુર્વ્યય કર્યો, એને આપણને ક્ષમતાપૂર્વક વાપરતા ન આવડું, એને ક્ષમતાપૂર્વક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે જીવતા ન આવડું. આ આર્ટ ઓફ લિવિંગ નથી, સાયન્સ ઓફ લિવિંગ છે. સાયન્સ આપણને આવડવું જોઈએ, આ વિજ્ઞાન આપણને આવડવું જોઈએ. આ પેટર્ન પ્રકાશની જે પેદા થાય છે તે આપણને આવડવી જોઈએ. એને જર્ક મળે, એ જર્કમાંથી પ્રોગ્રેસ પેદા થાય, જર્ક મળે એમાંથી વિકાસ પેદા થાય, જર્ક મળે એમાંથી એસેન્ટ અને ઉર્ધ્વગમન પેદા થાય. એ શ્રી અરવિંદનો યોગ છે.
પરમાત્માએ આપેલા ડેસ્ટિનીના અનેક આરોહ અને અવરોહ, આપણે ડેસ્ટિની જે લખાવીને આવ્યા, વિધાતાનું વિધાન જે લઈને આવ્યા, એમાં જેટલા પણ આરોહ અવરોહ છે એ આરોહ અવરોહ આપણા આત્માની ઉન્નતિને માટેના છે, આપણા આત્માની ઉત્ક્રાંતિને માટેના છે. પણ આત્માની ઉત્ક્રાંતિ ત્યારે જ સંભવિત થાય જ્યારે મનની પણ ઉત્ક્રાંતિ સાથે સાથે થાય. કારણ કે મન આપણી પ્રકૃતિનું શિખર છે અને મન એ આપણી પ્રકૃતિનું સાધન છે. એ પ્રકૃતિનું સાધન પણ એટલું ઉંચકાય અને આત્મા પણ ઉંચકાય. બંનેની વેવલેન્થ સાથે સાથે ચાલે અને બંનેની વેવલેન્થ જ્યાં એક થઈ જાય ત્યાં આપણને પેલા પ્રાગાજીને કહ્યું તેવું જંક્શન પ્રાપ્ત થઈ જાય. ટાઈમ અને ટાઈમલેસ બંને જોડાઈ જાય. આત્મા આપણને દેખાતો નથી અને મેટર દેખાય છે. મેટર મોર્ટાલિટી, મૃત્યુનો અનુભવ કરાવે છે, જ્યારે આત્મા અમરત્વનો અનુભવ કરાવે એનો આપણને અનુભવ નથી. પણ એ અમરત્વનો પ્રકાશ અને મર્ત્યગામી આ માટી એ બંને એક થઈ જાય તો આપણને અમરત્વની ઉપર માસ્ટરી આવી જાય, જેને શ્રી અરવિંદે ડેથ એટ વ્હીલ કહ્યું. મૃત્યુ આપણને સાધ્ય થઈ જાય. અને આ જન્મમાં, આ કળિયુગમાં, આપણા દેશમાં, આપણી વચ્ચે જેને આપણે જાણીએ છીએ ને જેને આપણે ક્વચિત જોયા પણ હશે એવા લોકોએ આત્મસાત કરેલી આ મૃત્યુની અવસ્થા એ ટાઈમ અને ટાઈમલેસના જોડાણનું સેન્ટર છે, એ જંક્શન છે, જે મન અને આત્માનું જોડાણ કરવાને માટેની પાત્રતા એક વ્યક્તિને પરમાત્માએ આપેલી છે. લ્યુસન્ટ કોર્નર ઓપરેટ કરતા આવડવી જોઈએ. લીટ ઇન ટુ મિરેકલ્સ કોમન મિનિંગલેસ શેપ્સ, જ્યાં આપણો કોમન મિનિંગલેસ શેપ છે એનો અર્થ આપણને નથી સમજાતો, મિનિંગલેસ છે. બધા જ માનવ, બધા જ ખાઈએ છે, પીએ છે ને મરે છે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરીડ, ટુમોરો વી વિલ ડાય. આવતીકાલે મરી જવાના છે, એ વાસ્તવિકતા છે. એવું માનીને જીવનારો વર્ગ એ કોમન મિનિંગલેસ શેપ છે. એમાંથી સહેજ ઉપર ઉઠીએ. પરમાત્માએ નિરર્થક આપણું માટીનું સર્જન કર્યું નથી. મેં આપને કહું, પરમાત્માનો ઉદ્દેશ આ ગ્રંથમાં શ્રી અરવિંદે લખ્યો છે, ટુ ઇવોક ધી પર્સન ઇન ધી ઇમ્પર્સનલ વોઇડ. કાંઈ નહોતું, ત્યાં બ્રહ્માંડ પ્રગટ કરી દીધા. ટુ ઇવોક ધી પર્સન ઇન ધી ઇમ્પર્સનલ વોઇડ, દેટ ધી આઈઝ ઓફ ધી ટાઈમલેસ માઇટ લુક આઉટ ફ્રોમ ટાઈમ. આઈઝ ઓફ ધી ટાઈમલેસ એટલે આત્માની આંખો, આત્માની દ્રષ્ટિ, ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર. દેટ ધી આઈઝ ઓફ ધી ટાઈમલેસ માઇટ લુક આઉટ ફ્રોમ ટાઈમ, એ આપણી ટાઈમની આંખો, મર્ત્ય આંખો, માટીના પિંજરાની આંખો, એ દ્વારા આપણને ટાઈમલેસની આંખો ઓપરેટ થતી અનુભવાય. આપણને વિરાટનું દર્શન થાય, જે એક ક્ષણને માટે અર્જુન જોઈ શક્યો 11મા અધ્યાયમાં. ભગવાન મૂરખ છે કે એણે આ અનુભવ ગીતામાં ગાયો? એકી સાથે કૃષ્ણના સારથી તરીકેના વ્યક્તિત્વને પણ જોઈ શકતો અને વિરાટને પણ જોઈ શકતો, ને ન જોઈ શક્યો તે વખતે એણે 2 હાથ જોડીને પગે લાગીને ભગવાનને કહ્યું કે ભગવાન, તમારા મૂળભૂત સ્વરૂપના દર્શન કરાવો, મારાથી આ જોઈ શકાતું નથી. બતાવે આપણને ભગવાન તો પણ નહીં જોવાય. કેમ? તે કે આપણે માટીને તૈયાર નથી કરી. કુંભાર માટીને જે રીતે રોંદીને તૈયાર કરે છે તો પાત્ર પેદા થાય છે. પરમાત્માએ અનેક જન્મો આપ્યા, આપણે આપણી માટીને તૈયાર ન કરી, અને તૈયાર ન કરી માટે આપણે અપાત્ર રહી ગયા, અને અપાત્ર રહી ગયા માટે આપણને આપણું પિંજરું એ મિનિંગલેસ શેપ લાગે છે. ધેન ધી ડિવાઇન એફ્લ્યુટસ સ્પેન્ટ વિડ્રો, અને જ્યારે આપણને અપાત્ર લાગે છે, અક્ષમ લાગે છે, સક્ષમ નથી એવું લાગે છે, ત્યારે ચૈતન્ય તત્વ આપોઆપ પોતાની જાતને આપણા પિંજરામાંથી વિડ્રો કરી લે છે. પોતાની જાતને પોતાને પાછું ખેંચી લે છે, જેનું નામ મૃત્યુ. એવી માટી પરમાત્માએ પ્રગટ કરી છે આ આખા બ્રહ્માંડમાં. અનવોન્ટેડ, ફેડિંગ ફ્રોમ ધી મોર્ટલ્સ રેન્જ, આ સેક્રેડ અર્નિંગ ઇન્ટિગ્રેટેડ ઇન ઇટ્સ સ્ટ્રેસ ધી વર્શિપ ઓફ આ પ્રેઝન્સ એન્ડ આ પાવર. આપણે શું કરવાનું? તે કે આત્માને અધાણ પામીને એની પૂજા કરવાની, એની આરાધના કરવાની, એની સાધના કરવાની, એની તપશ્ચર્યા કરવાની. કોન્સન્ટ્રેશન, કોન્ટેમ્પલેશન એન્ડ મેડિટેશન. આત્માની ચેતના ઉપર આપણા આખા બોડીની ચેતનાને કેન્દ્રિત કરવાને માટેનો પ્રયત્ન કરવાનો. 1 દિવસ, 2 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, અનેક જન્મો.
જે અવસ્થા લઈને આપણો સાયકિક, આપણો આત્મા, સાયકિક શબ્દ એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને આત્માના તત્વને શ્રી અરવિંદે સાયકિક કહ્યું છે. આ ગ્રંથની અંદર આત્માને માટે શ્રી અરવિંદે 4 શબ્દો વાપર્યા છે. એક સ્પિરિટ, બીજું સેલ્ફ, ત્રીજું સોલ અને ચોથો સાયકિક. તો સોલ અને સાયકિક એ બંને એક જ વેવલેન્થ છે, સિનોનિમ્સ છે. અને સ્પિરિટ અને સેલ્ફ એ બંને સિનોનિમ્સ છે. સ્પિરિટનું પ્રોજેક્શન થાય ત્યારે આપણો સાયકિક ગતિશીલ બને, સ્પિરિટ સેન્ટર બની જાય અને સાયકિક આપણને વિરાટના પરિઘનો અનુભવ કરાવે. પણ બંનેની વચ્ચે જો ઇન્ટરેક્શન થાય, બંનેની વચ્ચે ત્રિજ્યા બરોબર દોરાય તો આપણી આ આકૃતિ એ મિનિંગલેસ શેપને બદલે મિનિંગફુલ ફિગર, મિનિંગફુલ શેપ બની જાય, જેને શ્રી અરવિંદે નામ આપ્યું ટ્રાન્સફોર્મેશન. તું તારી જાતને જ્યોમેટ્રી આપ, પરફેક્ટ જ્યોમેટ્રી આપ. એ ટ્રાન્સફોર્મેશન તું કરી જો, તારા સેલ્સનું રૂપાંતર થઈ શકે છે. એ પ્રયોગ માતાજીએ ગત જન્મની રાધાએ આ જન્મની અંદર ભાગવતજીની આરાધિકા બનીને કર્યો. માતાજીએ જે રાધા હતી તેણે કઈ સાધના કરી? તે કે એણે આ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કર્યું. નિર્જીવ દેખાતી માટીની વેવલેન્થ આત્માની સાથે ફિક્સ થઈ જાય, એને માટે શ્રી અરવિંદે શબ્દ વાપરો છે. આપણે આગળ જોઈશું સીલ્ડ આઈડેન્ટિટી. આત્મા અને મન એક થઈ જાય, આત્મા અને મન મેટર સાથે એક થઈ જાય, આત્મા, મન અને મેટરનો ત્રિકોણ બની જાય અને તે ત્રિકોણ બની જાય તેનું સેન્ટર એ સ્પિરિટ પોતે બની જાય અને એ ત્રિકોણની આખીને આખી આકૃતિનો એટલો વ્યાપ વધી જાય કે ઉપરનો સચ્ચિદાનંદનો ત્રિકોણ, સચ્ચિત અને આનંદની પ્રકૃતિ, આ પરા પ્રકૃતિ આ અપરા પ્રકૃતિની ઉપર અવતરણ કરે, જે શ્રી અરવિંદના સિમ્બોલમાં બતાવવામાં આવ્યું છે. અને તે આપણો ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ બની જાય. હવે પછી જે જીવન પ્રગટ થવાનું માનવેતર જીવન, એ જીવનમાં આ સ્વભાવ એક માનવીને વારસામાં મળશે જો આજે આપણે આ કાર્યની અંદર આંગળી લગાડવાને માટેનો પ્રયાસ કરીએ તો. આજે આપણે આ દિશામાં મનને ટ્રેનિંગ આપવાને માટે સ્મરણ કરીએ તો, આજે આપણે આ દિશામાં સમર્પણ ભાવનો સ્વીકાર કરીને શ્રદ્ધાપૂર્વક ચાલવાનો પ્રયાસ કરીએ આ જગદંબાના પગલાં સાથે, તો આ નવા ભુવનની ભુવનેશ્વરી આપણા પિંડને પણ એ આકૃતિ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 110% આપશે. પ્રયત્ન આપણે કરવાનો, પુરુષાર્થ આપણે કરવાનો. અને માટે શ્રી અરવિંદે આ ઘટનાને એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ કહ્યું છે. ધી વર્શિપ ઓફ અ પ્રેઝન્સ એન્ડ આ પાવર. આપણામાં જે પ્રેઝન્સ છે પરમાત્માની અને જે પાવર છે, જે ચૈતન્યની તાકાત છે, એનો આપણે આ જીવનમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાને માટેનો આ અવકાશ પરમાત્માએ આપણને શ્રી અરવિંદના સુપ્રામેન્ટલના ડિસેન્ટ પછી આપણને પ્રાપ્ત થયો છે. એમાં જગદંબા સમજાવે છે, ટુ પરફેક્ટ ટુ બી હેલ્ડ બાય ડેથ બાઉન્ડ હાર્ટ્સ. એ અવસ્થા એવી છે, ટુ પરફેક્ટ, અતિશય પરિપૂર્ણ, કે જેથી આપણે ડેથ બાઉન્ડ માનવી એને લાંબો સમય સુધી ટકાવી નથી શકતા. જેણે પોતાની આકૃતિને પરફેક્શન આપ્યું, જેણે પોતાના માઇન્ડને માઇન્ડલેસ સ્પેસનું પરફેક્શન આપ્યું, માઇન્ડને ઊંચી લઈ જતાં વર્ટિકલ વેલોસિટીમાં મૂકતા એને માઇન્ડને ઓવર માઇન્ડ કૃષ્ણ કોન્શિયસનેસ, ભગવાન શ્રી કૃષ્ણની મનની જે અવસ્થા હશે તે અવસ્થાએ લઈ જઈએ, એ આપણો ધર્મ છે. આ જન્મની અંદર આપણે કરી શકીએ એમ છીએ, પણ એ કરવાને માટે જાગ્રત આપણે આજે થવું પડશે. અને આપણે જાગ્રત થઈને કરીએ તો કળિયુગના સમયની અંદર, અને કળિયુગના સમયમાં પણ આ એક જંકશનની ઘડીએ જ્યારે જગદંબાએ પોતે આ જગતનું રૂપાંતર કરવાને માટેની સાધના કરી છે, એના આપણે તો વરદાન તરીકેના પરિણામ અને પરિમાણ હાથથી યાચના કરીને, પ્રાર્થના કરીને પ્રાપ્ત કરવાના છે. એટલું આપણાથી ન થઈ શકે. અને એ જો કરી શકતા હોઈએ તો આ જન્મારો આપણો 100% સફળ થશે. ટુ પરફેક્ટ ટુ બી હેલ્ડ બાય ડેથ બાઉન્ડ હાર્ટ્સ, ધી પ્રી સાયન્સ. જો શ્રી અરવિંદે આને પ્રી સાયન્સ કહ્યું છે. એ સાયન્સ આપણને સમજાય તે પહેલાંનું આ સાયન્સ છે. ધી પ્રી સાયન્સ ટુ બી હેલ્ડ બાય ડેથ બાઉન્ડ, પ્રી સાયન્સ ઓફ અ માર્વેલસ બર્થ ટુ કમ. આવતીકાલનો જે નવો જન્મ આવશે એ માર્વેલસ આવશે, આહલાદક આવશે.
અતિશય દિવ્ય આવશે ઇન્ટિરિમ રેસ તરીકેનું, ઓવરમેન તરીકેનું. શ્રી અરવિંદના શબ્દોમાં એને ઓવરમેન કહેવાય, જેની ઉપર પેલા જ્યોર્જીસ વાન રેખામે ઓવરમેન નામનો પણ ગ્રંથ લખ્યો છે. તે દિશામાં જઈએ તો આવતીકાલના નવા જન્મમાં, નવા યુગના જન્મમાં આપણને આ સાયન્સનું પરિણામ પ્રાપ્ત થશે. પ્રયોગ કરતાં કરતાં કરતાં, ભૂલ કરતાં કરતાં પણ જે પ્રયોગ થઈ જાય એ પ્રયોગ કોકને કોક પાવન ઘડીએ તો શ્રેષ્ઠ બની જાય. પ્રી સાયન્સ ઓફ અ માર્વેલસ બર્ડ ટુ કમ, ઓનલી આ લિટલ ધી ગોડ લાઇટ કેન સ્ટે. આપણને અત્યારે દેખાય છે કે આપણો આત્મા આ પિંજરાની અંદર મર્યાદિત સમય માટે જ રહી શકે. કારણ કે કોઈ 30 વર્ષે જાય, કોઈ 40 વર્ષે જાય, કોઈ 50 વર્ષે જાય, કોઈ 80 વર્ષે જાય, કોઈક 100 વર્ષ પૂરા કરીને જાય, પણ જાય ચોક્કસ. મૃત્યુ એ મસ્ટ છે. શ્રી અરવિંદનો વિરોધ મૃત્યુના મસ્ટ સામે છે, મૃત્યુ સામે નથી. મૃત્યુ આપણને આત્મસાત થઈ જાય, આપણી ઈચ્છા પ્રમાણે મૃત્યુ થાય, આપણી ઈચ્છા પ્રમાણે આ પિંજરું છોડી શકીએ. જીર્ણાની વાસાંસી યથા વિહાય, વસ્ત્ર જીર્ણ થાય અને આપણે કાઢી નાખીએ, તેમાં પ્રકૃતિનું વસ્ત્ર, પંચમહાભૂતનું વસ્ત્ર પણ આપણી ઈચ્છા પ્રમાણે આપણે છોડી શકીએ. એવો સ્વભાવ જો આત્મા, મન અને શરીર એ ત્રણની ત્રિવેણી એક થઈ જાય તો આપણું જીવન એ તીર્થક્ષેત્ર બની જાય. એઝ વેન આ સોલ ડ્રોઝ નિયર ધી સીલ ઓફ બર્થ, જ્યારે એ આત્મા જન્મ લેવાને માટે, બીજો જન્મ લેવાને માટે તૈયાર થાય છે, નવો જન્મ લેવાને માટે તૈયાર થાય છે, ત્યારે પોતાના પિંજરાને શોધે છે. એ પિંજરાને શોધતો શોધતો બ્રહ્માંડમાં ઘૂમે છે. અને જે માતાના ઉદરની અંદર 5 મહિના સુધી આકૃતિ તૈયાર થઈ છે, એ આકૃતિ પોતાને યોગ્ય, પોતાના સાધન માટે છે. કે બજારમાં વેગણ લેવા જવું હોય, ખરીદવા જવું હોય તો આપણે બધા વેગણને ઊંચા નીચા કરીને જોઈએ છીએ. શાક લેવા જવું હોય, વસ્તુ લેવા જવું હોય તો આપણે ઊંચા નીચા જોઈએ છીએ. પણ આ આપણને સમજાતું નથી વિજ્ઞાન. આ માટીનું વિજ્ઞાન છે. માટીના પિંજરાની શોધ એ આત્મા કરે છે અને 5મા મહિને તે માતાના ઉદરની અંદર એ તૈયાર થઈ રહેલી માટીની આકૃતિની અંદર એ પ્રવેશ કરે છે. અને કલ્પના તો કરો કે 9 મહિનાની અંદર એ આકૃતિ આખીને આખી તૈયાર થઈ જાય, પરફેક્ટ. જઠર, જીભ, નાક, કાન, આંખ, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય બધું તૈયાર થઈ જાય. તે છતાં બાળક માતાના પિંડમાંથી નાભી દ્વારા પોતાનું પોષણ પ્રાપ્ત કરે છે, મુખ દ્વારા પોષણ પ્રાપ્ત કરતો નથી. એ જ્યોમેટ્રી આપણને સમજાતી નથી. એ મેટર અને સ્પિરિટનું વિજ્ઞાન છે, એ માટીનું વિજ્ઞાન છે, તે આપણને સમજાતું નથી. પશુમાં પણ આ થાય અને માનવમાં પણ આ થાય. નાળનું છેદન થાય ત્યારે એ આત્મા જે આકૃતિ તરીકે અવતર્યો છે, એ આત્માને વિસ્મૃતિ થઈ જાય છે. એને યાદ નથી આવતું કે હું કોણ હતો, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, શા માટે આવ્યો. પણ એને આપણે જાગૃત કરી શકીએ છીએ. એક વખત કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય અને મનથી આપણે પ્રયત્ન કરીએ, મનને સ્ટ્રેસ આપીને, તો આપણને યાદ આવે છે કે કેમ? આપણે યાદ કરી શકીએ છીએ કે કેમ? એ પવિત્રતા, એ પાત્રતા, એ સ્થિરતા જો આપણે આપણા મનમાં પેદા કરી શકીએ જન્મ પછી, ઉંમર પછી, તો આપણને સ્મૃતિ પ્રાપ્ત થાય છે. એઝ વેન આ સોલ ડ્રોઝ નિયર ધી સીલ ઓફ બર્થ, એડજોઇનિંગ શું કરવું પડે? આને માટે શું કરવું પડે? એડજોઇનિંગ મોર્ટલ ટાઈમ ટુ ટાઈમલેસનેસ. મોર્ટલ ટાઈમ અને ટાઈમલેસનેસ, શાશ્વતી, ઇન્ફિનિટી અને આપણને પ્રાપ્ત થયેલો આયુષ્યનો સમય, એને આપણે ચાન્સ તરીકે સ્વીકારીએ, એને આપણે તક તરીકે અને અવસર તરીકે સ્વીકારીએ. આવું મનનું આ માળખું એ આપણને બીજી વાર ક્યારે મળવાનું છે એની આપણને માટે કોઈ ગેરંટી નથી. જે મળ્યું છે એનો શ્રેષ્ઠ સદુપયોગ કરી શકીએ તો એ શ્રેષ્ઠ સદુપયોગથી આપણને પેલા પ્રાગાજીને, જેને આઈ એમ કોન્સ્ટન્ટલી ઇન સર્ચ ઓફ અ જંક્શન વેર ટાઈમ એરેસ્ટેડ એન્ડ ટાઈમ પાસિંગ કેન સક્સેસફુલી મીટ, એવું આ ટાઈમલેસ અને ટાઈમ એનું જંક્શન આપણે આપણા પિંડની અંદર જ્યોમેટ્રિકલી શ્રેષ્ઠ રીતે પુરવાર કરી શકીએ છીએ. એવી આકૃતિ પરમાત્માએ આપણને આપી છે. માટીનું વિજ્ઞાન શ્રી અરવિંદે સમજાવ્યું છે. આ સ્પાર્ક ઓફ ડેઇટી લોસ્ટ ઇન મેટર સ્ક્રિપ્ટ, પ્રકૃતિના આવરણ નીચે
પ્રકૃતિના પાત્ર નીચે આપણી આ ચૈતન્યની જે સ્થિતિ છે, ચૈતન્યનો જે પુંજ છે, અંગુષ્ઠ સ્વરૂપ એ છુપાયેલો છે, એ ઢંકાયેલો છે. હિરણ્યમયન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. આપણી અંદર રહેલું સત્ય તત્વ, આપણી અંદર રહેલું પરમાત્માનું તત્વ, આપણી અંદર રહેલું એ ભાગવત તત્વ એ સુવર્ણના પાત્રથી ઢંકાયેલું છે. આપણે પાત્રની શુશ્રૂષા કરીએ છીએ, જે તત્વ ઢંકાયેલું છે તેને જોવાનો, જાણવાનો, પામવાનો ક્યાંય પ્રયાસ કરતા નથી. દેહની શુશ્રૂષા કરીએ છીએ, કાંઈક થાય તો ઇન્જેક્શન લઈએ, હોસ્પિટલમાં જઈએ, ઢીકણે જઈએ, બધે જઈએ, પણ આત્માને શું થાય છે એ જાણવાને માટે ક્યાંય પ્રયાસ કરતા જ નથી. ઇટ્સ લસ્ટર વેનિસીસ. પરિણામ શું આવે છે? આપણે બારણે આવેલો ભિખારી પણ જો 3 વખત ભીખ માગે, 4 વખત ભીખ માગે, 5 વખત ભીખ માગે અને આપણે એ દિશામાં જોઈએ જ નહીં તો ભિખારી બી આપણું ઘર છોડીને જતો રહે ને બીજે ઘેર. જો ભિખારી આપણી રાહ નથી જોતો 2-5 વાર માગ્યા પછી, તો તને લાખો વાર મેં ચાન્સ આપ્યો અને લાખો વાર તું આ જન્મ ધારણ કરીને આવ્યો તે ક્યારેય પ્રયત્ન ન કર્યો, માટે મારે બી તારું ઘર છોડીને ચાલી જવું પડે અને હું પણ ચાલી જાઉં. A spark of deity lost in matter script, its luster vanishes in the inconscious planes. અને લસ્ટર ચાલી જાય છે, આપણા પિંડમાં પણ એ ખોવાઈ જાય છે અને પિંડ બહાર પણ એ જતું રહે છે અને આપણો જન્મારો નિષ્ફળ જાય છે. આ માટીનો ધર્મ શ્રી અરવિંદે સમજાવ્યો, ધેટ ટ્રાન્ઝિટરી ગ્લો ઓફ મેજિક ફાયર. અને એ આપણને ટ્રાન્ઝિટરી ગ્લો, બહુ ક્ષણિક પ્રકાશ તરીકે અનુભવાય. જીવતા જીવતા હા ભગવાનની કૃપા થઈ ગઈ, બહુ મોટી ક્રાઇસિસ આવી સાહેબ, પણ ભગવાનની કૃપા થઈ ગઈ એવો અનુભવ એકે એક વ્યક્તિને થાય પોતાના જીવનમાં ગમે ત્યારે. પછી એ 25 વર્ષનો હોય, 50 વર્ષનો હોય, 90 વર્ષનો હોય, પણ જીવનમાં એને આવો અનુભવ એક વખત થયો જ હોય કે જ્યાં મનથી ન સમજી શકાય એવા ચમત્કારનો, એવી ઘટનાનો એને અનુભવ થયો ન હોય, થાય જ. પણ તે છતાં આપણે જાગતા નથી. એ અજાગૃતિની અવસ્થામાંથી આ માનવજાત અત્યારે પણ પસાર થઈ રહી છે અને એ અજાગૃતિની અવસ્થામાંથી જાગૃત થવાનો સંદેશો સ્વામી વિવેકાનંદે શિકાગો પરિષદમાં 100 વર્ષ પહેલાં 1893ની 11મી સપ્ટેમ્બરે આપેલો. ઉત્તિષ્ઠ જાગ્રત વરાન નિબોધિત, અવેક અરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ. અમેરિકા જાગૃત ન થયું. શિકાગો કોલંબસ હોલમાં વિશ્વ પરિષદમાં 5 મિનિટના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે આ જાગૃત થવાનો સંદેશો આપેલો, પણ જાગૃત ન થયા. માટીના માનવી હતા, વિજ્ઞાનમાં આગળ હતા, ભોગ વિલાસના સાધનોમાં આગળ હતા, પોતાની જાતને સંસ્કૃતિમાં પણ આગળ કે એવો જાગૃત દેશ, વૈજ્ઞાનિક રીતે એડવાન્સ મહાસત્તાનો દેશ એ જાગૃત ન થયો. તે તારીખ હતી 11મી સપ્ટેમ્બર 1893. અને ત્યાર પછી બીજી આવી 11મી સપ્ટેમ્બર 1993, ત્યારે અમેરિકાનું નાક કાપી કાઢ્યું એક બીજા રાક્ષસે. ઓસામા બિન લાદેને અમેરિકાનું નાક કાપી કાઢ્યું બરાબર 11મી તારીખે. કેમ 11મી તારીખે? તે કે ટાઈમ, આ ટાઈમ છે. ત્યારે આપણી પાસે તો ટાઈમલેસનું તત્વ છે, શાશ્વત તત્વ છે. ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, એ તત્વ આપણી પાસે છે. મેટરને ઓળખીએ, આભરણને ઓળખીએ તો એની નીચે રહેલું સત્ય પારખવાને માટે એ આભરણને કઈ રીતે ખોલવું, એ સ્ટોપર કઈ રીતે ખોલવી, એ આભરણને કઈ રીતે ઉઠાવવું, એનું વિજ્ઞાન આપણને આત્મસાત થઈ જાય. પણ વાસ્તવિકતામાં એ શું છે? જે આત્મતત્વ છે એ આપણું રક્ષક તત્વ છે, એ આપણું સાચું બિઈંગ છે. આપણો દેખાતો શેપ એ આપણું સાચું બિઈંગ નથી. આપણે તો આપણી ઓળખાણ આપીએ ત્યારે આપણો ફોટો બતાવીએ. કોઈ આત્માનો ફોટો બતાવ્યો આજ દિન સુધી? આપણે જ નથી જોયો તો આપણે કેવી રીતે બતાવવાના બીજાને? આપણે આપણી આકૃતિનો ફોટો બતાવીએ છીએ, આપણા પિંજરાનો ફોટો બતાવીએ છીએ. ફ્રેમ બતાવીને ફોટો બતાવવાનો ખોટો ભ્રામક આશ્લેષ પ્રાપ્ત કરીએ છીએ. ફ્રેમ બતાવીએ છીએ અને કહીએ છીએ કે મેં ફોટો બતાવ્યો, પણ જે બિઈંગ છે તે આપણે બતાવી નથી શકતા. અને જો એ બિઈંગ બતાવી શકતા હોય તો આપણને આપણા સાચા સ્વરૂપનું દર્શન થાય કે જે આપણું 90 વર્ષ સુધી
અદૃશ્ય અવસ્થામાં પણ રક્ષણ કરે છે. આપણને મૃત્યુની ગર્તામાંથી, અકસ્માતની ગર્તામાંથી, રોગની ગર્તામાંથી, અઘટિત ઘટનાના પ્રદેશમાંથી એ બચાવે છે. એ આત્મા પોતે સંકલ્પ કરીને જેટલા વર્ષ જીવવા આવ્યો છે આ પૃથ્વી પર, એટલા વર્ષ 5 માસના પોતાની આકૃતિને પસંદ કરતી વખતે એણે જે સંકલ્પ કર્યા છે એ બધા સંકલ્પ પરિપૂર્ણ થાય ત્યાં સુધી એ માટીના પિંજરાની રક્ષા કરે છે. મિત્રો, એની સાથેનો સંયોગ કઈ રીતે પેદા થઈ શકે મહાભારત સમજાવે છે. કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી. મહાભારતની ઘટના તમે જાણો જ છો. ચક્રવ્યૂહની અંદર 60 કોઠાનું યુદ્ધ લડવાને માટે કોઈ હતું નહીં. અર્જુન પાતાળમાં ગયેલો, કૃષ્ણ લઈ ગયેલા. મહાભારતની અંદર 2 મામાની લીલા છે. એક મામો શકુની અને બીજો મામો કૃષ્ણ. શકુનીની લીલા કુરુક્ષેત્રનું સર્જન કરે છે અને કૃષ્ણની લીલા એ ઇન્દ્રપ્રસ્થનું સર્જન કરે છે. આ 2 મામાની લીલા છે. મામા કૃષ્ણ લઈ ગયા અર્જુનને પાતાળમાં અને અર્જુનની જાણે છે કોઠાયુદ્ધની વિદ્યા. મહાભારતમાં બતાવ્યું છે વ્યાસજીએ. કોઠા કેટલા છે? તે કે 7. અને 7 કોઠામાં એક સોનાનો, ચાંદીનો, જસતનો, પિત્તળનો, તાંબાનો અને છેલ્લો કોઠો બતાવે છે છાણ અને માટીનો. આ છાણ અને માટીનો કોઠો છે. આ માટીનું વિજ્ઞાન છે. તે તો મિલિટરી સ્ટ્રેટેજી છે ત્યાં બતાવવામાં આવેલી, પણ એ પણ પ્રતીક છે. અને એ 7મા કોઠાની અંદર અભિમન્યુ લડવા જાય એવો અભિમન્યુ આગ્રહ રાખે છે કે આ કોઠા વિદ્યા 6 કોઠાનું જ્ઞાન તો કૃષ્ણએ મને આપ્યું છે. જ્યારે સુભદ્રના ઉદરની અંદર રાક્ષસનો આત્મા પ્રવેશ કરી ગયો 5મા માસે, ત્યારે રાક્ષસના આત્માએ અભિમન્યુના પિંજરાનો સ્વીકાર કરી દીધો અને અભિમન્યુના પિંજરાનો સ્વીકાર કરી દીધો. એ કૃષ્ણને દેખાયું. કૃષ્ણએ આવીને સુભદ્રાને કહ્યું કે હું તને આ કોઠા વિદ્યા ભણાવું, તારા બાળકને કોઠા વિદ્યા પ્રાપ્ત થશે, પણ તું જાગ્રત રહેજે, ઊંઘતી નહીં. 6 કોઠાની વિદ્યા ભણાવી ત્યાં લગી સુભદ્રા જાગ્રત રહી. પોતાની બહેન દ્વારિકાની અંદર અર્જુનની પત્ની, જેનું અર્જુને હરણ કરેલું, કૃષ્ણની બહેન, એ જાગ્રત રહી. એક વખત એને ઝોકું આવી ગયું અને ઝોકું આવ્યું એટલે કૃષ્ણએ પોતે કહેવાનું બંધ કર્યું કે હવે મારે કહેવું નથી. એટલે અંદરથી અભિમન્યુએ હુંકારો ભર્યો અને અભિમન્યુએ હુંકારો ભર્યો એટલે કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે 6 કોઠાની વિદ્યા અભિમન્યુએ આત્મસાત કરી દીધી. એટલે કૃષ્ણએ લીલા કરી. આ કૃષ્ણની લીલા, મામાની જ લીલા. અભિમન્યુના કૃષ્ણ મામા છે. એણે કહ્યું કે બેટા, તારો જન્મ થઈ જશે પછી હું તને 7મા કોઠાની વિદ્યા શીખવીશ. એ કૃષ્ણએ 7મા કોઠાની વિદ્યા શીખવી નહીં, કારણ કે રાક્ષસનો આત્મા હતો. ભલે પોતાનો સગો ભણે જ, પણ રાક્ષસનો આત્મા હતો. એ 7મા કોઠાની વિદ્યા ન શીખવી. આ માટીનું વિજ્ઞાન કૃષ્ણએ અભિમન્યુને ન શીખવું. ત્યારે એણે જીત કરી કે ના ના, હું લડવા જઈશ, અર્જુનની ગેરહાજરીમાં હું લડીશ. ત્યારે કુંતા એને રાખડી બાંધે છે. પુનિત મહારાજ આ કીર્તન ગાતા અને મને બહુ એ ગમે છે. એટલે તમારી આગળ પણ એનો આસ્વાદ કરાવીને આજે આપણે આજનું સત્સંગ સમાપ્ત કરીએ. કુંતાએ રાખડી બાંધી. બેટા, મારું સતીત્વનું પુણ્ય મૂકીને આ કાચા સૂતરની રાખડી, જે રક્ષા કવચ છે, એને માટે રક્ષા કહેવામાં આવી, એ બાંધી. અને બાંધી તે ઘટનાનું, અભિમન્યુનું દર્શન પ્રગટ કરતા પુનિત મહારાજે વડોદરા અને અમદાવાદની અંદર પોળમાં આ કીર્તન પ્રગટ કર્યું. આપણા કીર્તનોમાં પણ મર્મ છે, એ મર્મ આપણને પકડાવવો જોઈએ. પુનિત મહારાજ ગાતા: માતા કુંતાય ભીમન્યુને બાંધે અમર રાખડી રે, મારા બાલુડા હો બાળ તારા પિતા ગયા પાતાળ, સાથે મામો શ્રી ગોપાળ તારી સાંભળો લે સંભાળ. માતા કુંતાય ભીમન્યુને બાંધે અમર રાખડી રે. ગાંડા લોકો હતા. રાખડીને અમર શા માટે કહેવામાં આવી? તે કે કાચા સૂતરનો તાતણો હોવા છતાં તે અમર છે.
જો એને કોઈ એનર્જીનો સ્પર્શ થઈ જાય, સતી કુંતાની એનર્જીથી પ્રગટ થયેલી એ રાખડી અભિમન્યુનું રક્ષણ કરે. બેટા, રાખડીની તું રક્ષા કરજે, રાખડી તારી રક્ષા કરશે, એમ વ્યાસજીએ લખ્યું અભિમન્યુનું આ દર્શન પ્રગટ કરતા. અને પાતાળમાં ગયેલા કૃષ્ણને થયું કે આ ડોશીએ દાટ વાળ્યો, આ ડોશીએ દાટ વાળ્યો, એટલે ઉંદર બનીને 7મા કોઠામાં અભિમન્યુના હાથની રક્ષા એને બેધ્યાન કરીને પેલા ઉંદરે કાપી. અને જયદ્રથ ઊભેલો જ હતો, એ જયદ્રથે અભિમન્યુ પર આક્રમણ કર્યું અને કોઠામાં અભિમન્યુનું મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ અજાગૃતિ છે. આ દર્શન, માટીનો સ્વભાવ, તેનું વિજ્ઞાન જો આપણને જાગ્રત અવસ્થામાં લઈ જાય તો જન્મ સાર્થક થઈ જાય. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજની સભા સમાપ્ત કરી.